સુરતના પુણા ગામ વિસ્તારમાં કાર ચાલક બેફામ બન્યો। સોસાયટી બહાર પાર્ક કરેલી કારને ટક્કર મારી દીધી। પાર્ક કરેલી કારને અડફેટે લઈ અને ત્યાંથી ફરાર પણ થઈ ગયો। કાર પાસે ઉભેલા વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે। સમગ્ર આખી ઘટના જે સીસીટીવી ફૂટેજની અંદર કેદ થવા પામી છે અને એ વિડીયો પણ અત્યારે સીસીટીવી મારફતે સામે આવી રહ્યો છે, જેમાં એક કાર ચાલક જે બેફામ બન્યો છે અને સીધી પાર્ક કરેલી કાર છે તેને ઠોકી દે છે। સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાયા છે। જયેન્દ્ર, અકસ્માતનો આ બનાવ જેમાં કાર ચાલક બેફામ બન્યો હોય તેવું સ્પષ્ટપણે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે, વિગતો શું? જી બિલકુલ કે આ સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલી માયાવતી મોહલ્લાની બહારની ઘટના છે, જે 17 તારીખની સાંજે બન્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। જો કે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે કે જે રીતે ગાડી છે, ગાડી તો મોહલ્લાની બહાર ઊભી છે ને તે સમય ત્યાંથી મોહલ્લામાંથી નીકળતો એક યુવક પણ સામે આવી રહ્યો છે, આવતો ઉભો રહે છે, પરંતુ પાછળથી આવતી અચાનક એક સ્વિફ્ટ કાર ચાલકે ગાડીને જોરદાર ટક્કર મારીને ત્યારથી ફરાર થઈ ગયો હતો। પરંતુ ત્યાં જ જે વ્યક્તિ ગાડીને આગળ ઉભો હતો તેનો ચમત્કારી બચાવ થયો હતો। સમગ્ર મામલે કોઈ પણ ઘટનાનો જે યુવકને કોઈ પણ જાનહાની થઈ નથી, પણ સમગ્ર મામલે હાલ પુણા પોલીસ સ્ટેશનમાં આ જે યુવક છે ફરાર થયેલો તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર બાબત હાલ પુણા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જી આભાર જયેન્દ્ર।